સુરતમાં બારડોલી નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાના સમર્થનમાં મંગળવારે 13 મે 2025ના રોજ સાંજે 5 વાગે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। આ યાત્રા સરદાર આર્કેડથી શરૂ થઈને શહીદ ચોક ખાતે સમાપ્ત થઈ, જ્યાં પાકિસ્તાન વિરોધી નારા લગાવી દેશભક્તિનો જુસ્સો જગાવવામાં આવ્યો। આ તિરંગા યાત્રામાં ભાજપના સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો। યાત્રા દરમિયાન ભારતીય સેનાના શૌર્ય અને ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવતા નારા લગાવવામાં આવ્યા। ઓપરેશન સિંદૂર, જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણો પર હુમલો કર્યા, તેના સમર્થનમાં યાત્રા એક શક્તિ પ્રદર્શન હતી। શહીદ ચોક ખાતે યાત્રા સમાપન સમયે ભાજપના આગેવાનોએ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સંદેશો આપ્યો છે। પહેલગામ આતંકી હુમલાને આપણા દેશના જવાનો થકી ઓપરેશન સિંદૂર જડબાતોડ જવાબ આપી અને આપણા દેશને અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી આપણા દેશના જવાનોએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, એમના માનમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રાની અંદર તાલુકા સંગઠનના કાર્યકર્તા અને નગર સંગઠનના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત રહ્યા હતા અને દરેક જવાનોને અને એમના સન્માન અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ બહુ બધાઈ આપવા માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।